મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ચેતવણી આપી દીધી છે ગુજરાત રાજ્યના હવામાનને લઈને, કારણ કે 22 તારીખથી જ ગુજરાત રાજ્યમાં હવે આભ ફાટી રહ્યું છે, ત્યારે પૂર જેવી પરિસ્થિતિ માટે પણ તમામ રીતે તૈયાર રહેવું પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ જાણીતા હવામાન નિષ્ણાંત તરફથી આપવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે. વરસાદી રાઉન્ડ 22 તારીખનો વહેલી સવારનો ગુજરાત રાજ્ય પર તૂટી પડી રહ્યો છે અને આ રાઉન્ડ હવે લાંબો ચાલવાનો છે, કોઈ 1-2 દિવસ માટે નહીં, 7 થી 8 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવી શકે તેવી આગાહી છે. તેની વચ્ચે અત્યારે રાજ્યની અંદર મિત્રો જે છે તે અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આગામી દિવસોમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 7-7, 8-8 ઇંચ ઉપરના વરસાદો પડી શકે. ખાસ કરીને જે જંગલીય ભાગો છે, ડાંગ બાજુના આહવાના વિસ્તારો, ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે. ગુજરાતમાં હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધી શકે. પહેલા રાઉન્ડમાં જ સુરત, નવસારી અને વલસાડમાં 50-50 ઇંચના વરસાદો આવ્યા છે અને આ બીજા રાઉન્ડની શરૂઆતમાં પણ દક્ષિણ ગુજરાતમાં જોર વધી રહ્યું છે, જેથી નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, જેથી સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી શકે, તો એ પ્રકારે તમામ તૈયારીઓ જે છે તે રાખવી. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારમાં પણ ગુજરાતમાં આગામી 7-8 દિવસની અંદર 15-15 ઇંચના વરસાદની આગાહી છે. મધ્યના પણ જે મહીસાગર, પંચમહાલ, ગોધરા, દાહોદ, આણંદ, છોટાઉદેપુરના વિસ્તારો છે ત્યાં પણ આગળ સારો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર આ રાઉન્ડ થોડો ઓછો રહેવાનો છે, કોઈ વધારે જોર નહીં વધે. કચ્છની અંદર પણ 24 તારીખ પછી જે છે મિત્રો પ્રોપર વરસાદનો જોર વધી શકે અને નદી નાળાઓની અંદર અત્યારે ખૂબ જ વધારે પૂર આવી શકે, કારણ કે દક્ષિણીય ભાગોની અંદર અત્યારે પાણી જે છે મિત્રો હવે ઘણી બધી જગ્યાએ વધી રહ્યું છે, સપાટી પણ વધી રહી છે, જેથી જે પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકો છે એમણે પોતાની અગાઉથી જે છે તે તૈયારીમાં રહેવું. ત્યારબાદ જોઈએ તો યુદ્ધની અસર શરૂ થઈ ચૂકી છે. ફરી એકવાર મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે, તેના ઉપર વિસ્તારથી સમજીએ તો જી હા મિત્રો, યુદ્ધ પાકા પાયે જે અમેરિકા અને ઈરાનનું શરૂ થયું તેની અસર હવે ભારતમાં શરૂઆત થઈ ચૂકી છે. જેવી રીતના આજથી 3 મહિના પહેલા પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ હતી, યુદ્ધને કારણે ખૂબ જ મોટી મોંઘવારીનો રાફડો ફાટી નીકળ્યો હતો, તો એની ફરી એકવાર અત્યારે શરૂઆત થતી જોવા મળી રહી છે, કારણ કે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હવે મોટા પાયે શરૂ થઈ ચૂક્યું છે અને એની અસર કઈ રીતે ભારતમાં શરૂ થઈ છે તમને જણાવું તો મિત્રો, અત્યારે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે એશિયા તરફના ઓઇલ ટેન્કરો પાછા ફર્યા છે. જી હા મિત્રો, મધ્ય પૂર્વ દરિયાની અંદર કે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાંથી ઉર્જા સુરક્ષાને સીધો મિત્રો અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ભયાનક બની ચૂકી છે કે હવે માત્ર પારંપરિક દરિયાઈ માર્ગ જ નહીં પરંતુ વૈકલ્પિક રસ્તાઓ પણ એક પછી એક બંધ થતા જોવા મળી રહ્યા છે. તાજેતરના અત્યંત ચોંકાવનારા સમાચાર છે કે ભારત સહિત ચીન સહિતના દેશોના જે પણ મિત્રો ઉર્જા જરૂરિયાત માટેના જે ટેન્કરો છે, તેલ ભરીને આવનારા જે જહાજો છે, તેમને દરિયાની વચમાંથી જ મજબૂર થઈને પાછા ફરવું પડ્યોનો નિર્ણય લેવો પડ્યો છે. આવું એટલા માટે કારણ કે મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ સહિતના રસ્તાઓ તો મેઇન છે, પરંતુ આની સિવાયના બીજા પણ કે જે વૈકલ્પિક રસ્તાઓ હોય દરિયાની અંદર, તો આ બધા રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવી રહ્યા છે યુદ્ધને કારણે, જેથી ઓનલાઈન મિત્રો દરિયાની અંદર જે પણ ઓઇલ, પેટ્રોલ, ડીઝલનો વ્યાપાર છે તે અટકી શકે અને અત્યારે મિત્રો જહાજો પાછા પણ વાળવામાં આવ્યા છે. અને જો મિત્રો આવું થાય છે ને યુદ્ધ હવે અહીંયાથી ખૂબ વધી જાય છે અને આ રીતનું જે યુદ્ધ જહાજો પાછા વાળવામાં આવ્યા છે તેની અંદર કોઈ રોક લગાવવામાં આવે છે જહાજોને મિત્રો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે છે, તો ફરી એકવાર વિશ્વ ઉપર અને ભારત ઉપર પેટ્રોલ, ડીઝલ, ગેસની અછત સર્જાઈ શકે. વ્યાપારો મિત્રો જે છે તે ફરી એકવાર નબળા પડી શકે, જેની અસર ભારતની અંદર રહેલી ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ પડી શકે, જેથી મોટા પાયે મિત્રો મોંઘવારીનું ટેન્શન પણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો આ તમામ ચિંતાઓ વચ્ચે જે છે તે મિત્રો એક સમાચાર આવ્યા છે. હવે જોવાનું રહેશે કે ઈરાન અને અમેરિકા યુદ્ધ કેટલા સમય સુધી ખેંચે છે અને જો લંબાઈ જશે તો ભારત સહિતના અનેકો દેશો દુનિયા ઉપર મિત્રો જે છે તે મોટું ચિંતાના વાદળો ઘેરાયા. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો દિલ્હીમાં જે આંદોલનો થઈ રહ્યા છે, એક સાથે એક બાજુ સરકારના પોલીસ કર્મચારીઓ અને બીજી બાજુ જે બાળકો, યુવાઓ અને વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તેના ઉપર પોલીસ કર્મચારીઓ તરફથી મિત્રો દીકરીઓ ઉપર પણ મિત્રો કેટલાક ઓનલાઈન વિડીયો આવ્યા છે, તેની અંદર કેટલુંક મિત્રો મિસબિહેવ કરવામાં આવ્યું, જેને લઈને આજે સાંસદ ભવનમાં એટલે કે પાર્લામેન્ટમાં મિત્રો અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના નેતા છે તેમણે મોટો અવાજ ઉપાડ્યો છે. તેમણે મિત્રો સીધો સરકારને સવાલ પૂછ્યો છે કે શું હવે દીકરીઓના કપડા પણ ફાડી નાખવામાં આવશે. આવું એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થયા છે, જેમાં જે મિત્રો વિદ્યાર્થીઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે દિલ્હી સાંસદ ભવનની બહાર જંતર મંતર પાસે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં, કે જ્યાં મિત્રો અત્યારે ખાસ જે મિત્રો પેપર ફૂટ્યા પરીક્ષાઓના, તેને કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા છે અને એક સાથે હજારોની સંખ્યામાં જે તૂટી પડ્યા હતા વિદ્યાર્થીઓ, તેમને રોકવા માટે પોલીસ કર્મચારીઓ તરફથી લાઠીચાર્જ, ટીયર ગેસ છોડવામાં તો આવ્યા, પરંતુ કેટલાક વિડીયો એવા સામે આવ્યા છે કે જેમાં દીકરીઓ ઉપર પણ મિત્રો જે છે તે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય તેમના મિત્રો કપડા પણ ફાટતા જોવા મળ્યા છે. કેટલીક પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ 10 વર્ષના બાળકોને પણ જે છે તે મિત્રો
લાફા મારતા જોવા મળ્યા છે આની અંદર. ત્યારે મિત્રો આની અંદર જે છે અખિલેશ યાદવના નિવેદનથી સોશિયલ મીડિયા પર લાગણીઓનો પૂર આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલું જે વિરોધ પ્રદર્શન છે તેને લઈને સાંસદમાં પણ હવે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને આને લઈને આજે મિત્રો મુદ્દો છે તે ખૂબ જ આગળ હવે વધી રહ્યો છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે ખાસ એક કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ કાર્ડ કઢાવી લેજો, લાખો રૂપિયાની બચત જે છે મિત્રો તમારે થઈ શકે. સૌથી રાહતના અને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ મિત્રો અત્યારે આવી રહ્યા છે અને આ મિત્રો સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ વધારે જરૂરી રહેવાના છે. કઈ રીતના અને શા માટે તેના ઉપર વિસ્તારથી સમજાવી દઈએ. મિત્રો જો તમારા ઘરમાં વૃદ્ધો છે, વડીલો છે તો આ કાર્ડ વહેલી તકે કઢાવી નાખજો, તેનાથી તમારા લાખો રૂપિયા બચી જવાના છે. જી હા મિત્રો, આ કાર્ડનું નામ છે આયુષ્યમાન વય વંદના કાર્ડ. આ મિત્રો આયુષ્યમાન કાર્ડથી અલગ છે. તો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો પણ આ એક અલગ કાર્ડ છે જે તમારે કઢાવવું પડશે. તો સરકાર મિત્રો તમે જાણો છો કે 5 લાખ રૂપિયાનો ઈલાજ કરવા માટે આ કાર્ડ આપે છે. આયુષ્યમાન કાર્ડ છે તેની અંદર મિત્રો 5 લાખ રૂપિયા સુધીના તમારા હોસ્પિટલોના બિલ છે, ઈલાજ જે છે તે મિત્રો મફતમાં થઈ જાય છે. પરંતુ હવે આ જે આયુષ્યમાન વય વંદના કાર્ડ છે તે શા માટે અલગ છે તે પણ મિત્રો તમને સમજાવું. તો મિત્રો આયુષ્યમાન કાર્ડ જે છે તે 1 થી લઈને 60 વર્ષના વ્યક્તિઓ હોય તેમના ઈલાજ માટે જ વપરાવવામાં આવે છે. અને જે મિત્રો તમારા ઘરના વડીલો છે, 70 વર્ષ ઉપરના જે લોકો છે તેમના માટે આયુષ્યમાન કાર્ડ લાગુ નથી થતું અને મોટા ભાગના આવા વડીલોને જ વધારે રોગ થતા હોય છે, બીમાર પડતા હોય છે. ત્યારે આ માટે સરકારે વય વંદના કાર્ડ મૂક્યું છે અને આ જે આયુષ્યમાન વય વંદના કાર્ડ છે તે 70 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ વડીલો હોય તેના માટે છે અને આની અંદર 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર હોસ્પિટલોમાં થશે. અને મિત્રો જો તમારા ઘરમાં વડીલો હોય, કોઈ પણ બીમારી હોય તો આ કાર્ડ કઢાવી લેજો, એનાથી તમારા લાખો રૂપિયા બચી શકશે. આટલું જ નહીં, આની અંદર મિત્રો જે છે તે આ કાર્ડ દેશભરમાં માન્ય રહેશે. દેશની કોઈ પણ સરકારી અથવા યોજના હેઠળની જેટલી પણ ખાનગી હોસ્પિટલો છે તેની અંદર તમે સારવાર મેળવી શકો એક પણ રૂપિયો આપ્યા વગર. સાથે મિત્રો આ જે કાર્ડ છે તે માત્ર વડીલો માટેનું છે. આના સિવાય મિત્રો જે છે તે ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડ છે 1 થી 70 વર્ષ માટેનું અને આ વય વંદના કાર્ડ છે તે 70 વર્ષથી ઉપરના વડીલો હોય તેના માટે મફત સારવાર કરાવવા માટે છે. તો આની પ્રોસેસ તમે કરાવી શકો. ગણતરીના દિવસોમાં મિત્રો આ કાર્ડ તમે કઢાવી શકો છો અને ભવિષ્ય માટે તમારા લાખો રૂપિયા બચાવશે.